રાજકોટના ધોરાજીના મોટી મારડ ગામમાં એરિગેશનની પાણીની લાઇન તૂટી જતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યું છે। આસપાસના 2 ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેતર કરેલા એરંડાના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો એરંડાના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। રાજકોટના ધોરાજીના આ દ્રશ્યો છે, જ્યાં મોટી મારડ ગામમાં એરિગેશનની પાણીની લાઇન તૂટી જતા આસપાસના વિસ્તારમાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું। અમારા ખેતરની પડખેથી ભાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે ઇરિગેશનની, ને સવાર આવી જતા ખેતરમાં પાણી ગોઠણે પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું એ હજારો મોટેની રૂપિયાની નુકસાની છે। કારણ શું છે નુકસાનીનું? આ પાણી આવ્યું એના માટે। પાણી નિકાલ થતો નથી ક્યાંય। આ પાણી આવવાથી તમને પાકમાં કેવી નુકસાની આવશે? પાકમાં નુકસાની આવશે સાહેબ। કઈ પ્રકારની નુકસાની? ઢરી ગયો છે એરંડા, અને જે લૂમુર જે લણવાની હતી પાકી પાણીમાં છે અત્યારે। મારે એરડાનું વાવેતર છે। કેનાલ આ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા અને ગોઠણે ભર્યું છે, અને જે એરડા હતા એ એરડા બધા અડધા નમી ગયા એટલે જે રૂમો પાકેલી હતી પાણીમાં અટાણે છે। કેવી નુકસાની આવશે? નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું, અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે, મજૂરીનો ભાગ છે મારે આમાં। કેવી નુકસાની આવશે? કેટલા વાવેતર હતું? મારે 10 વીઘાનું વાવેતર છે સાહેબ।